દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે અને મન માયા લગાડી રે. હે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે અને મન માયા લગાડી રે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. શું હવે આખા પાછા થાવ છે? સાના મને સીધો ઉભર્યો ને. હવે ગઈઢા થયા 50 વર્ષના. ભગવાનનું નામ લ્યો તો ભવસાગર તરસો. હિન્દી ગીતડામાં શું વરસે તમારું? ટિફિન તૈયાર થઈ ગયું? હું તારા ટિફિન તો હમણાં તૈયાર કરી દઉં, પણ ખબર નથી પડતી આજ શેનું શાક બનાવું. બટેકાનું બનાવી નાખ ને, માર મોડું થાય છે લે. ના સેવ ટમેટાનું બનાવી. બટેકાનું બનાવ ને, મજા આવે ખાવાની. એ ભૂતડા, તમે મારી વાતને સમજતા નથી. બટેકાનું શાક ના ખવાય. આજ તમારે ગાડીમાં જવાનું છે ને, એટલે બટેકાનું શાક ન ખવાય, નકર પછી ઠૂસ થાતું જાય. હે જુઓ, મને કેટલી ચિંતા છે તમારી. અને એક તમે છો, તમને મારી જરીએ ચિંતા નહીં. હું કેટલું કરું તમારા માટે. તમે કેવી બનાવી દઉં, તમને જે ભાવે એ બનાવું, તોય મારી કદર નહીં તમને. હું તારા લુગડા નથી લઈ આવતો, કેવા મસ્ત શોપિંગ કરી આવું. હા ખબર જ છે હો. 99 વાળા મોલમાંથી લુગડા ઉપાડી આવશે ને પાછા આવીને કહેશે કે 2000 ના લુગડા આયા. તમે જ પહેરો તમારા મોં કમાયેલા લુગડા. તારે ખાવાનું જ બનાવી દે, મારે મોડું થાય છે. બનાવું સોરી, પર ઘડીક વાર તો શાંતિ રાખો. હું શું કહું, તમે બહાર જાવ છો કત્ય કન મારા લુગડા હારા દેખાય ને તો લેતા આવજો. પાછા 99 વાળા મોલમાંથી લઈને ના આવજો, ને પેરી ની નાખી દીધા ફામ. હારે આવે, હું કઈ લઈ જ નહીં આવું. ભૂતળા, તમને એવું નથી લાગતું કે તમે નસીબવાળા છો? તમને આવી અસલ ઘરવાળી જડી કોઈ દી કાંઈ કે નહીં. ઓએ નસીબવાળો જ લાગુ છું ને. મારી ઘરવાળી મને કાંઈ ન કે, ખાલી ઝાડુ મરાવે, પોતું મરાવે, ગાભા ધોરાવે, અને તોય એનો જીભડો મોઢામાં ન રહે. હું એવો નસીબવાળો છું. કેટલું ખોટું બોલશો, ભગવાને સહન નહીં કરે. હા, હું ખોટું બોલું છું હે? તમારા પાસે લુગડા નહીં ધોરાવતી કહીએ કે? ઈ તો હું આખો દી કામ કરું ને તમે આખો દી બેઠા હો તો એક તમે ધો ન પડે? લ્યો વરી. પછી પોતું નથી મરાવતી? આ તે ક્યારેક તમે આખો દી નવરા બેઠા ને આખો દી કામ કરું તો પોતું ન મરાવું, એમાં શું ખોટું? કોઈ કામ છે ને નનકું મોટું હોય નહીં. કામ કરવામાં શરમાવાનું ન હોય કઈ. સાની મને મૂંગી બેઠી રે. અરે હા, પછી નહીં બોલું તો કેસો બોલને. તમને ખબર નહીં હોય ભૂતળા, જલપાબેન નો બર્થડે હતો ને તો એને કેવડું પ્લાનિંગ હતું ખબર છે? એને ઘરવાળાનું કેવડું તો ઘર સજાયું, કેક લઈ આયા, એ એક નહીં કાંઈ બબે. પછી પીઝા ને બર્ગર ને ફ્રેન્ચ ફ્રાઈઝ ને નાસ્તો એટલો. એને ઘરવાળા કેવા હારા કહેવાય. તમે તો મારા બર્થડે માં ઘર તો સજાવો નહીં, પણ કેકે લઈને ના આવો. જલપાબેન ના ઘરવાળા કેવા હારા કહેવાય. બચારાને કઈ કરવું ન પડે એટલે કઈ બોલશે નહીં, મૂંગા ઊભા હશે. મારા હાટુ આ કરો, મારા હાટુ પેલો લઈ આવજો, મારા ઢેકડો લઈ આવજો, મારા પોસડો લઈ આવજો, એના સિવાય કઈ વાત જ ન હોય મોઢામાં. આ દ્યો, પેલું દ્યો. કોઈ ન પૂંગ્યા બાઈયાને. તમારે લેવો હોય ને તો તમે લ્યો બીજો જન્મ. હું તો આ જન્મ જ ધરાઈ ગઈ. એમાંય હાહરિયામાં તો હાવે હાવ ધરાઈ ગઈ. મારે નથી લેવો બીજો જન્મ. બાપા તમે આવો. કાળા કાળા કાનજી ને રૂપાળા રણ છોડ, રાધે ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ. આ બાયું હંધી થોડી ક્યાં જાય છે રહ્યું? લેતા પૂછવા દેતો ને કા બોલાવે એવી લાગતી નથી. થોડી જાય છે. રામ જાણે શું વેચાય છે રહ્યું. ઓ રેશમા ભાભી, થોડી ક્યાં જાવ છો રે? એ ભૂતડી બેન, જલપાબેને સકડો લીધો છે નવો, એટલે જોવા જાય છે. તમે શું જોવા જાવ? તમાર તો મીઠાઈની બરતરા બોરી પેડા ખાવા જતા હશો. ભૂતડી બેન, હાલો તમે સકડો જોવા. ના રે ના રેશમા ભાભી, તમે જોતા હું પછી જોઈ આવીશ જલપાબેનનો સકડો. સારું લે તો હું પૂંગી જાઉં. સકડો જોઈ આવું ને. ઓય રેશમા ભાભી, પૂંગી જાવ ને કે મીઠાઈ થઈ રહેશે. સકડો તો પછી જોશે, પહેલા તો મીઠાઈના બુકડા ભરશે. રેશમા ભાભી તો આ રેશમા ભાભી જ છે લ્યો ને. મીઠાઈ તો દેખી ન મેલે એટલી વાલી અંતરમાં. હું જ્યાં જાઉં ત્યાં જ કેમ ભટકાય છે? હું તમને નથી ભટકાતી હો, તમે મને ભટકાવશો. ઘણા હોશિયાર બનો ની. હારે આવે. આ જો જલપાબેનને શેરીમાં જલપાબેનનો વટ પડે છે, વટ. જલપાબેને 4 પૈડાની ગાડી લીધી છે. તમે કીધી લ્યો છો. તમે લ્યો તો પછી મારો એ વટ પડે ને. હવે આપણે 4 પૈડાની લેવી જ છે. સકડો લઈ લે એટલે તારો એ વટ પડે. પછી તું એ શેરીમાં કોલર ઊંચો કરીને ફરજે, તારો એ વટ પડશે. લઈને કે સકડો લઈ, તમને શરમ નથી આવતી બોલતા? એમાં હું શરમાવાનું? સકડો લેવો કાંઈ હેલો નથી. કાંઈ એકવાર લેવા જાય જ ખબર પડે કેટલા આના દેવા પડે. તમારે તો બીજી કઈ વાત જ નહીં. આના કાયડી તેમાં કાયડા હશો તમે. તમારું થોબડું જોયા વારીસામાં ખબર પડે કેવા કાયડા છો. હું તો અસલ ઢોરી રૂપારી છું. તમારી વાત કરો છેતરાઈ ગઈ હું. અને કૈયાના રાડું દ્યો છો. માર મોડું થાય છે તેં ક્યાં જાવ છો? હજી સુધી તો અહીંયા નહીં આટા મારો છો, જાવ નથી? એ ગોરી, હું ભૂલી ગયો. આજ નથી જવાનું, કાલ જવાનું છે. એવો તો મગજ છે જુઓ ને. પાછા તો કહેશે હું છેતરાઈ ગયો. તમે છેતરા નાખો હું. એ ભગવાન કોક સદબુદ્ધિ દ્યો. હવે ભગવાનજી પેલી માર ઘરવાળીને દેજો ને પછી મને દેજો. તોય હું તારું વિચારું. જો તું કોઈ જ મારું વિચારે? તમે તો હારા જ છો ને, તમે જ વિચારો હન થઈને.
હાલ ને ભૂતળી આજ પાઉં ભાજી બનાવી દે ને મજા આવશે ખાવાની. આજ છૂટી છે, મને હોટલમાં લઈ જવાનું ખાવા મજા આવશે. મારે તો ખાલી ખીચડી ને કઢી જોવે, બીજું કાંઈ ખાવાનું જોવે નહીં. હા ને બચારાને હોટલમાં જવાનું નામ લીધું તો એ તો કેવા ઊભા પગે ભાગ્યા. કઢી ને ખીચડી ખાઈ લઉં અને જઈએ કઢી ને ખીચડી બનાવ તો એ તો રાડો રાડ થાય. આ બૈરાને કોઈ ન પૂંગે. આપણે 4 કલાક મહેનત કરી કરીને બનાવી તો એને મીઠું લાગે. મહેનત કરો એકવાર ખબર પડે તમારી. હોટલમાં કોઈ દી લઈને જ જાવા. કઈ કંપની હોટલમાં લઈ જવાય ને અમે રાજી થઈ. કેવી મજા હોટલમાં ખાવા જવાની. આ શું લઈ જાય હોટલમાં ચીકણા. આજ તો હવારમાં ઉઠીને કોનું મોઢું જોયું રામ જાણે. આજે તો મજા જ નથી આવતી બોલો. ઉઠીને તો મોઢું માર ઘરવાળાનું જોયું તું. તૈયા તો દી હારો ન જ જાય ને. નથી કામ કરવું પોહાતું અને નથી ક્યાંય જાવું પોહાતો. કરું તો કરું શું. ઘરવાળા જોડે બાજવાની મજા નથી આવતી. નકર બાજી લઉં 2 કલાક તે મજા આવી જાય. આ ભૂતળાનું મોઢું જોઈને ભૂતળા મારો દી બગાડ્યા જ આખો. એનું મોઢું જેવું છે ને મોઢું છે ને હવારમાં ઉઠીને જોવાય જ નહીં. દી બગડે હંથાઈનું. હે ભગવાન, લે ગોગડીને ફોન કરીને પૂછી વાળું. હાલો ગોગડી. હા ભૂતળી બોલ ને. ગોગડી આજ મને છે ને બહુ મોટું દુઃખ આવી પડ્યું છે બોલ. હવે તારે શું દુઃખ આવી પડ્યું? આજે આખો દી થયા બોલ મને મજા જ નથી આવતી. મને કાંઈ કરવું ગમતું જ નથી. મારા ઘરવાળા ભેગે બાજુય નથી ગમતું તો કરવું શું? ભૂતળી તને કાંઈ કરવું ગમતું ન હોય ને તો તું યમરાજને ફોન કર એટલે ને ગાડીને તને બેહારીને ફેરવશે. તઈએ તને મજા આવશે શેડારી. ગોગડી કપાતા તું મારી જેડલ છે કે નથી? હું કહું છું કે મને મજા નથી આવતી. હું શું કરું તે કેતી નથી શું કરવાનું. યમરાજને બોલાવાશે. આ તો પણ તને મજા નથી આવતી તો હું શું કરી શકું મને કેતો. તું કાંઈ ન કર ગોગડી, તું મૂંગી બેઠી રહેજે મૂંગી. હાવ નકમી છે તું તો ગોગડી કપાતર. જઈએ તને ફોન કરું ને તઈએ તું આવું જ બોલે છે વાંદરી. તે ફોન ન કરતી હોય તો ભૂતળી તને ખબર છે હું આવું જ બોલું છું તો. ભૂલ થઈ ગઈ, હવે કોઈ દી નહીં કરું તને ગોગડી. બાજી લીધો મજા આવે છે કે નથી આવતી? મારા ઘરવાળા ભેગે બાજવાની મજા નથી આવતી પણ તારા ભેગે બાજવાની મજા આવે છે રે ગોગડી. રોજ તારા ઘરવાળા જોડે બાજીને થાકી ગઈ લાગે. થાકે શું આજે નકરો દી જ બગડ્યો બોલ. હવારમાં ઉઠીને મારા ઘરવાળાનું મોઢું જોઈને કે મારો આખો દી બગડ્યો. તારા ઘરવાળાનું મોઢું જોઈને ભૂતળી તારો દી બગડ્યો કા? તો તું હવારમાં દૂધ લેવા જાય તારું મોઢું કેટલે જોતા હશે, કેટલાને દી બગડતા હશે વિચાર તો. ગોગડી વાંદરી, મારું મોઢું કઈ એટલું ભૂંડું નથી કે મારું મોઢું જોઈને હંતાઈના દી બગડે. બાકી તારું મોઢું જોઈને દી બગડતા હશે કેટલાયના. ભૂંડડા જેવું મોઢું લઈને ધોળી આવે. તું છે ને તારું કામ કરતી હોય કર અને ફોન કટ કર નાખ. બીજી વાર મને છે ને ફોન ન કરતી. તારું તો મોઢું ન જોઉં ને તોય મારો દી બગડે. એ મગજ વગરની અકલ વગરની બબુચક ભૂતળી, ફોન મેં નત કર્યો તે કર્યો છે તે. હા આવે ભલે મેં કર્યો તે કર્યો. તું કટ કર નાખ એટલે બસ. મારે છે ને તારા જોડે કઈ વાત જ નથી કરવી. તારે છે ને મારો સાથ દેવાનો હોય. તું તો મારો સાથ દેતી જ નથી કોઈ દી વાંદરી. આટલા બધા જોડે બાજી ને હવે થોડીક મજા આવે છે હો. કોઈના ભેગે બાજુ નહીં તો તમારો દીએ હારો ન જાય. હવે મજા આવે છે હો. ઘડીક ગોગડી ભેગે બાજી ને ઘડીક મારા ઘરવાળા જોડે બાજી ને ઘડીક રેસમાં ભાભી ભેગે બોલાચાલ કરીને. હવે મજા આવે રી. બાકી તમને મજા ના આવતી હોય ને તો સીધો છે ને તમારા ઘરવાળાને ફોન કરીને બાજી જ લેવાનો એટલે તમને મજા આવશે. હું કયો કમેન્ટમાં કહેજો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને જો તમને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને હવે વિડિયોને લાઈક કરીને હાઈપ કરવાનું ભૂલતા નહીં હો મારા વાલા મિત્રો. અને હવે આજ મારે છે ને તમને એક સવાલ પૂછવો હતો. જો આપણે પાણીપુરી ખાવા જઈએ કાં તઈ આપણે કેવડું મોઢું ખુલે. એવડું મોઢું આપણે ડાક્ટરે જઈએ તો ડાક્ટર કે તમારું મોઢું બતાવો તઈ કેમ નથી ખુલતું? વિચારે જેવી વાત નથી. વિચારજો તમે, બસ કમેન્ટમાં કહેજો.